કંપનીઓ આજે અમુક ફોકસમાં રહેશે તો પણ એક તો આવતીકાલે તો જે નંબર્સ જાહેર થવાના છે વેચાણ આંકડા એટલે રાખીશું. આ સિવાય દિલ્હીમાં જે ઈવી પોલિસી જે લાગુ કરવામાં આવી છે એની અસર આપણને એશિયા મોટર્સ ટીવીએસ મોટર એનું સ્ટ્રોંગ એક એક્સપોઝર ઈવીમાં બનતું જોઈ રહ્યા છે, એને કારણે એક રેતું આપણને દેખાઈ શકે છે. તો એની એક અસર જે છે કંપનીઓ પર કઈ રીતે સમજવી જોઈએ? નહીં, ઓટો સેક્ટર માટે ઘણા બધા ફેક્ટર્સ કામમાં આવી ગયા. એક તો ફર્સ્ટ તો ઓઇલ નીચે ગયું $73, એ એમનો મોટો ફાયદો થયો. બીજું, તમે ઇન્ટરેસ્ટ રેટ કદાચ જે એલિવેશનની વાત હતી એ પાછળ ડિલે થયું, તો એ પણ એક પોઝિટિવ થયું. હા, અગર આ ઓવરઓલ અગર મોન્સૂન વીક રહેશે જે રીતે કહેવામાં આવે તો રૂરલ એરિયામાં ડિમાન્ડ ટુ વ્હીલર્સ ને ટ્રેક્ટર્સની થોડી ઇમ્પેક્ટ થઈ શકે છે. અને ખાસ કરીને આપણે ફાર્મિંગમાં, કેમ કે એટ ધ એન્ડ ઓફ ધ વરસાદ ઓછો આવ્યો તો પછી એનું ટ્રેક્ટર પર ઇમ્પેક્ટ આવશે. એટલે એ આપણે પેચ જોવાનું રહેશે. આ 2 મહિના બહુ ક્રુશિયલ હશે ઓટો સેક્ટર માટે. અદરવાઇઝ જો અગર આ મોન્સૂન નોર્મલ હોત ને તો આઈ થિંક તમે ઘણા સારા લેવલ જોઈ શક્યા હોત ઓટોમોબાઈલ્સના. થોડું ઓટોમોબાઈલ્સમાં થોડું કરેક્શન એ પણ રીઝનને આવ્યું છે મોન્સૂનના લીધે. પણ હું પોઝિટિવ છું. અગર તમે જો તો હવે સૌથી વધારે પોઝિટિવ અગર જોવામાં આવે તો આઈ થિંક કમર્શિયલ વ્હીકલ્સ લાગે છે. આઈ થિંક ત્યાં એક સાયકલ સારી એવી થશે 1-2 નો ક્વાર્ટરમાં. અને જે ઓલરેડી અશોક લેલન લ્યો યા ટાટા મોટર્સ એવી ઓલરેડી થોડા નીચે આવી ગયા છે, પણ આઈ થિંક આગળ જઈને સારું એવું પ્રોગ્રેસ થશે. ટુ વ્હીલરમાં થોડું તમારે સાવચેતી રહેવું પડશે, કેમ કે આ મોન્સૂન સિઝનનું ઇમ્પેક્ટ આપણે રૂરલ એરિયામાં કેવું છે, અને નોર્મલી ટુ વ્હીલર ત્યાં સારા એવા વેચાતા હોય છે. એટલે હીરો હોન્ડા હોય, બજાજ ને એ બધા પર ધ્યાન રાખવાનું. ફોર વ્હીલર્સનું આઈ થિંક મીડિયમ રહેશે. આઈ થિંક ફોર વ્હીલર્સનું પણ કરેક્શન સારું એવું થયું છે. પણ આઈ થિંક લોંગ ટર્મ માટે મને આ બધા એરિયામાં ઇન્વેસ્ટ કરાય. પણ શોર્ટ ટર્મમાં મને લાગે સીવી ઇઝ બેટર. મીડિયમ ટુ લોંગ ટર્મ આઈ થિંક કોઈ પણ આ સ્ટોક્સ તમને નીચે મળે, ટુ વ્હીલર હોય, ફોર વ્હીલર કે સીવી, આઈ થિંક ઓફકોર્સ ઇન્વેસ્ટ કરવાનું. ઈવીનું જે પેનિટ્રેશન છે વધારે સારું જઈ રહ્યું છે. દિલ્હીની જે પોલિસી આવીને આગળ પણ પોલિસી આવશે, તો આ ટ્રાન્સફોર્મેશનમાં આઈ થિંક આ બધા સેક્ટરને, બધા સેગમેન્ટને ફાયદો થશે. એટલે યસ, આઈ એમ ક્વાઇટ પોઝિટિવ ઓન દેટ, બટ ઓન અ લોંગ ટર્મ પોઈન્ટ. સિક્યોર પર એક વ્યૂ પોઝિટિવ, પરંતુ ખાસ લોંગ ટર્મ એક વ્યૂ રાખવો જોઈએ. ચર્ચામાં